બ્રિજનું સમારકામ અંતિમ તબક્કામાં 100 ટનનું મહાકાય સ્ટીલ સ્ટ્રક્ચર સફળતાપૂર્વક ગોઠવાયું। આણંદ અને વડોદરા જિલ્લાને જોડતા વ્યૂહાત્મક ગંભીરા બ્રિજ પર સમારકામની કામગીરીમાં મહત્વપૂર્ણ સફળતા સાંપડતા સ્થાનિક રહીશોમાં આનંદની લહેર જોવા મળી રહી છે। ઇજનેરો દ્વારા સ્ટીલનું મહાકાય માળખું સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યું છે, જેનાથી આગામી દિવસોમાં વાહન વ્યવહાર પુનઃ શરૂ થવાનો માર્ગ મોકળો બન્યો છે। મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે પરિવહન માટે અત્યંત મહત્વના ગણાતા ગંભીરા બ્રિજ પર લિંક સ્પાન નામનું લોખંડી સ્ટ્રક્ચર સફળતાપૂર્વક ફિટ કરી દેવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે ગત જુલાઈ માસમાં મહીસાગર નદી પરનો આ બ્રિજ ધરાશાયી થતાં સંપર્ક તૂટી ગયો હતો। વિશ્વકર્મા મિકેનિકલ વર્ક્સની ટીમ દ્વારા લગભગ 80 મીટર લાંબુ અને 100 ટન વજન ધરાવતું આ મહાકાય સ્ટીલ સ્ટ્રક્ચર અત્યંત કાળજીપૂર્વક ગોઠવવામાં આવ્યું છે, જે એન્જિનિયરિંગની દ્રષ્ટિએ એક મોટી સિદ્ધિ ગણાય છે। આ કામગીરીના નિરીક્ષણ માટે પાદરાના ધારાસભ્ય અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી। તેમણે જણાવ્યું હતું કે સ્ટીલનું મજબૂત માળખું બેસી જવાથી હવે માત્ર અંતિમ તબક્કાનું ફિનિશિંગ કાર્ય જ બાકી રહ્યું છે। આ બ્રિજ શરૂ થવાથી હજારો વાહન ચાલકોને લાંબા ફેરામાંથી મુક્તિ મળશે અને ઈંધણ તેમજ સમયની મોટી બચત થશે। વડોદરા અને આણંદ જિલ્લા વચ્ચેની ભૌગોલિક કડી ફરી સક્રિય થવાથી સ્થાનિક વેપાર અને રોજગારને પણ વેગ મળવાની ધારણા છે। લગભગ 9 કરોડની માતમનની રકમથી આ બ્રિજનું કામકાજ ચાલુ અત્યારે થઈ ગયું છે ને ગઈકાલે હું જોવા પણ ગયો તો લગભગ અઠવાડિયા 10 દિવસમાં આ બ્રિજનું કામકાજ થઈ જશે અને ત્યાંથી સ્કૂટર મોટરસાયકલ પસાર થઈ શકશે, ચાલતા માણસો પસાર થઈ શકશે। આ તરફથી પેલી બાજુ વડોદરા તરફ જવા માટે જે બ્રિજ તાત્કાલિક ધોરણે સૌએ રજૂઆત કરેલી હતી, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આ કામ પણ સારી રીતે ચાલી રહ્યું છે અને તેની શરૂઆત પણ થઈ જશે। એટલે જેને અહીંયાથી અપડાઉન કરતા હતા આ બાજુથી બોરસદ તાલુકામાંથી, આંકલાવ તાલુકામાંથી, એમને જે અગવડ પડતી હતી એ અગવડ દૂર થઈ જશે અને બધા જ ત્યાં આગળ ભણવા જતા હતા કે કોઈ સ્કૂલમાં જતા હતા કે કોઈ નોકરી કરવા જતા હતા એમને સારામાં સારી સગવડ મળશે।